છોકરો મને અહીંથી ને બગાડીને લઈ ગયો તો 4 મહિના રાખી. બાળક છે કઈ? ના. ઠીક. ઉંમર કેવડી છે તમારી? 21. 21 વર્ષ. આ છોકરો ઉપાડી ગયો તો એ કઈ સમાજનો હતો? કોરી સમાજનો જ. ક્યાં ગામનો? વાંકાનેર વીસીપરા. લગ્ન કર્યા હતા કે એમ નામ? મૈત્રીકરણ કર્યા હતા, 4 મહિના રાખી આયરે. એને એમ કીધું તું આપણે પછી મેં લવ મેરેજ કરી લેવું. પછી એવી રીતના બ્લેકમેલ કરીને બળાત્કાર બધું કરીને એવી રીતના પછી મૂકી દીધી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા જબરદસ્ત કોલ રેકોર્ડિંગની અંદર. તો આ પલકબેન 21 વર્ષની ઉંમરના છે મિત્રો, અને મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે કે મને મૈત્રી કરાર કરીને 4 મહિના ભેગી રાખીને બળાત્કાર કર્યો અને આવું બધું રાખીને પછી મૂકી દીધી. અને પહેલાં એવું કીધું કે આપણે લગ્ન કરી લેવું અને બધું મનસુખભાઈ રાઠોડને જણાવે છે ને. તેથી મનસુખભાઈ રાઠોડ તેની શું મદદ કરે છે મિત્રો. આ ઘનશ્યામ નામનો ભૂવો આ બેનને ભગાડીને લઈ ગયો હતો અને મિત્રો 4 મહિના મજા કરીને પછી 21 વર્ષની આ દીકરીને મૂકી દીધી છે મિત્રો. 21 વર્ષની આ દીકરી મનસુખભાઈ રાઠોડને ફોન કરીને બધું જણાવે છે અને મનસુખભાઈ રાઠોડ તેને શું મદદ કરે છે મિત્રો. તો તમે કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો મિત્રો. બહુ જબરદસ્ત કોલ રેકોર્ડિંગ છે. આવા ઢોંગી ભૂવા કેટલાક છે મિત્રો, તે કાંઈ સમજાતું નથી. અને તમારું શું કહેવું છે તો કમેન્ટની અંદર જરૂર જણાવજો. અને ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનની ઘંટડી દબાવી દેજો મિત્રો. ને તો સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. રાઠોડ બોલો, લોધિકા તાલુકાનું ગામ હરિપર. હા સાહેબ, આપણે તમને મળવું છે. મારે એક દીકરીનો પ્રશ્ન છે, અનાથ છે. દીકરી અનાથ છે? હા, અનાથ છે. મારી જમાઈને 2 ગુજરી ગયા છે, પણ અહીંયા છોકરો લઈ ગયો તો પાછી મૂકી ગયો છે ને એનો અઘરો કેસ છે સાહેબ. અઘરો એટલે બોલે તો કેવી રીતે? એ લઈ ગયો તો પાછો મૂકી ગયો, જોતી નથી ને એવું છે. બાળકો છે કઈ? ભગાડી ગયો તો સાહેબ. હે? ભગાડી ગયો તો. ઉંમર કેવડી હતી છોકરીની? છોકરીને 24-25 વર્ષની ઉંમર છે સાહેબ. હા, ભગાડી ગયો તો એ કોણ હતું? પોરી જતો અમારો. છોકરી યારે વાત કરાવો ને, દીકરી યારે વાત થાય તો ખબર પડે. હમણાં તો ઘરે જાવ સાહેબ. હા, ઘરે જઈને. અને એ વાયરલ થાય એમ છે, જાહેર થાય એમ છે? હા સાહેબ, હા વાયરલ થાય એમ છે. હું કયો તો રૂબરૂ આવું, અમારે કઈ માહિતમાં છે વેલનાથ ના, સમજ્યા? કયો તો તમારા લોકો છે, અમારે ત્યાં રાઠોડ જ છીએ. કઈ વાત, પેલા મને દીકરી યારે વાત કરાવો ને. પાછો ઉપાડજો સાહેબ, હમણાં 10 મિનિટમાં નહીં પણ 5 મિનિટ થાય. ઓકે કરાવો. ચાલો. જી સાહેબ, દઉં છું. સાહેબ આપું છું. એ આપો. હા. હા, હાલો. પ્રોબ્લેમ હોય. હાલો. આવી રીતે આમ છોકરો વીસીપરાનો હતો, વાંકાનેરનો. તમે કોણ બોલો? પલક બોલે. મારી દીકરી, મેં તમને નો વાત કરી સાહેબ? ભાઈ એનું નામ બામ તો કઈક પૂછો. પલક બેન બોહકિયા. પલક કરશનભાઈ બહુકિયા. હું પૂછું એટલું બેન બોલો. તમારું નામ શું છે? પલકબેન. હે? પલકબેન. પલકબેન? હા. હા, પલકબેન આખું નામ? કરશનભાઈ બહુકિયા. બહુકિયા. કઈ સમાજમાંથી આપણે? કોરી. ઓકે. હા બેન, શું પ્રોબ્લેમ હતો બોલો. પેલા છોકરો મને અહીંથી ને બગાડીને લઈ ગયો તો, 4 મહિના રાખી. બાળક છે કઈ? ના. ઠીક. ઉંમર કેવડી છે તમારી? 21. 21 વર્ષ. આ છોકરો ઉપાડી ગયો તો એ કઈ સમાજનો હતો? કોરી સમાજનો જ. ક્યાં ગામનો? વાંકાનેર વીસીપરા. લગ્ન કર્યા હતા કે એમ નામ? મૈત્રીકરણ કર્યા હતા, 4 મહિના રાખી આયરે. એને એમ કીધું તું આપણે પછી મેં લવ મેરેજ કરી લેવું. પછી એવી રીતના બ્લેકમેલ કરીને બળાત્કાર બધું કરીને એવી રીતના પછી મૂકી દીધી. અને મારા નાના પાસેથી 2 લાખ રૂપિયા લઈ ગયો હતો કે મકાન બનાવવા હાટન. કોની પાસે લઈ ગયો તો? મારા નાના પાસેથી. ઠીક. તારા મમ્મી પપ્પા? મારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા. મારા નાના નાની ભેગી મોટી થઈ. તો આ કેમ કરતા પ્રેમ થયો તો ઈ આવતો તો કેવી રીતે થયું આ બધું? ઇન્સ્ટાગ્રામ માંથી ને. બેન, હવે હું તમને એક વાત કરું કે આ બધી વસ્તુ છે ને ઈ ઇન્સ્ટાગ્રામ ના, ફેસબુક ના આવા બધા પ્રેમમાં નહીં પડવાનું બેટા. હા, કેમ કે આ બધું અત્યારે કેવું થાય હવે, અત્યારે તો આવું નથી કર્યું. આવી કેટલી છોકરીઓના ફોટા મારી પાસે છે, એમના બહેના હારે. એ સોશિયલ મીડિયામાં મૂકો અને ન્યાય મળો અને આપો. બેન, ઈ તો અમે મૂકશું, પણ મારું એમ કહેવાનું છે
કે આમાં પડવાનું નહીં આવી બધી પિક્ચરમાં, કેમ કે એમાં તમારી ઇજ્જત વહી જાય. હવે અત્યારે કોઈ પણ જગ્યાએ ગોઠવો તો તારી ઉપર જે કલંક આવ્યું ઈ કલંક ભૂવાઈ જાય. છોકરી ભાગેલી છે ને આવી છે ને તેવી છે ને કઈક આમાંથી કોઈ પણ વિવાદ થાય તો મેણા ટોણા બોલે તો આખી જિંદગી આપણે તો કલંક રહ્યું કે ન રહ્યું. હા એ મારી ભૂલ, બાકી આને તો સજા તો હું દઈશ જ. એટલે એવું કોલ રેકોર્ડિંગ ને બધું છે મારી પાસે. શેનું કોલ રેકોર્ડિંગ છે? તમારા વિશે કઈક જ્ઞાતિ વિશે સાહેબ બોલ્યા છે ને એ રેકોર્ડિંગ છે. તમારી જ્ઞાતિ વિશે બોલ્યા છે. કોણ ઈવડો ઈ બોલ્યો છે? હા ઈ. શું બોલ્યો છે? એ તમારું ઓલું કઈ બીજું નામ લઈને બોલ્યો છે, તું એને લઈને વેગી હતી, અમારે જેવું કઈ બીનું નતું, એવું ગેરશબ્દ બોલ્યો છે. ભુવા પાસે જઈને દાણા ચોરાવે ને એવું માથે કરાવે ને એવું બધું તમારા વિશે બોલે છે. હા કોને દાણા રેકોર્ડિંગ છે, બધાય ફોટા પણ છે. નહીં, કોની પાસે દાણા છોડવા ગયા હતા? માથક ના હે ઘનશ્યામ દોડિયા કરીને. ઘનશ્યામ દોડિયા ક્યાં ગામના? માથક. ઈ ક્યાં આવ્યું? માથક આવ્યું આપડે ધુવા પાસે. ધુવા? હા. ઈ સુરેન્દ્રનગર જિલ્લામાં? નહીં, મોરબીમાં. હા, ઈ ક્યાં માતાજીનો ભૂવો છે? એ હનુમાન દાદા લગભગ છે અને કાળભૈરવ દાદા છે મેલડીમાં, એ બધે મામા સાહેબ. હા, પછી ન્યા તને લઈ ગયા તા? હા, ન્યાથી મને દોરા ને ધાગા ને એવું બધું બંધાયું હતું હાથમાં. હા, ઈ કેટલા સમય પહેલા બંધાયું હતું? 4 મહિના થયા હજી. હા, એટલે હવે અત્યારે તમારે શેમાંથી બેયને બગડ્યું? શેમાંથી? ઈ જ એને કારણ નથી કેવું, કઈક તો કારણ. પેલા મારા નાના ને એમ કેતો ઈવડો છોકરો કે એને સાઈન કરી દયો, આ છોકરીને કઈ પણ થાય ને તો જવાબદારી અમારી નહીં એમ. તો મારા નાના થોડીક એવી રીતે સાઈન કરે, તો એ છોકરાએ કેસ પણ કરાયો તો મારી માથે. શેનો? કે તારા નાના ઉપર કેસ કર, તારા નાના ને અહીંયા બોલાવ, સાઈન કરી દે એમ. તો પણ મેં મારું ઘર રાખવા હાટે મેં કેસ પણ કર્યો તો લ્યો. તો હવે એ અત્યારે મને મેકીને વયો ગયો. બેન એવું આ બધું છે ને આપણા પરિવાર ઉપર તમને એકવાર કીધું કે આ બધા પ્રેમ છે ને વેમ છે, આવા પ્રેમ ન પડાય. આમાં પ્રેમ હવે ઈ તો કદાચ હાલો તારા નાનામાં કેસ કર્યો તો એના કેવાથી કર્યો. હા, એટલે ઈ અત્યારે એને તો શું થયું? હવે જો એની અરે ઘર હાલે એમ હોય તો 5 આગેવાનોને વચમાં નાખી અને સમાધાન. ઘર તો હાલશે જ નહીં. એને આવી રીતના મારી હારે જિંદગી મારી બરબાદ કરી, તો હવે હું એની કરીશ ને. એનું સોશિયલ મીડિયામાં બધું મૂકો. હું જે તમને કોલ રેકોર્ડિંગ ને બધું દઉં, એમના ફોટા દઉં, એ બધું મૂકો. એ તો બેન મૂકશું, પણ એનાથી કઈ સોલ્યુશન નથી. આ તો હું તો તમને મારી રીતે અમારી સમજણ પ્રમાણે તમને. મારી જિંદગી બગડી જ ગઈ છે. હું કે બીજે ઘર કરવા પણ નથી માંગતી. મારી જિંદગી જેમ એને બગાડી ને એમ એની બગાડો હવે. એ તો બરોબર છે, પણ મારું એમ કહેવાનું છે કે બેન બને ત્યાં એ તો અમે જો અમારે સોશિયલ મીડિયાની અંદર આવું જે કાંઈ થયું હોય એ અમે મૂકી છીએ, એમાં કાંઈ અમને વાંધો નથી. પણ હું એમ કહું છું કે એનું સુખદ સમાધાન કોઈ આગેવાનો વચમાં નાખી અને જે કાંઈ થતું હોય, જો તમારે બેયને મનમેળ હોય કે કાંઈ પ્રોબ્લેમ હોય, એના નંબર દેજે, હું એની હારે વાત કરું છું. સાહેબ અમે એના વ્યક્તિ છે ને, અમે વાંકાનેરના મોરબીના લગભગ કાલે એના આગેવાન અમારા હતા. બોલાય ને સાહેબ આવ્યા જ નહીં. એનો બાપ નો આવ્યો, કોઈ નો આવ્યો. આ છોકરી ભણવાની 5 દી મૂકીને યોગ્ય હતો. કાલે પરમ દી તેડીએ સમજ્યા. તો એની નાયત આખી અમારી સમાજ જોગો થયો હતો સમજ્યા. એ સમાજ એનું અવખણતા હતા કે ભાઈ હાલે એમ નથી, તમારી દીકરી સલામતી હાથું તમે લઈ જાવ. માણસ ખરાબ છે સાહેબ. વાંકા એમ ગયા ને આ છોકરી મારી ઉપર કેસ દબાણથી કેસ કરાયો હતો, આને લઈ જાવ તમે. ચાલુ રાખો. પણ હવે શું કરશો એવું છે ભાઈ. હવે આમાં તો બધું દરિયા છે ભાઈ. થોડુંક મારે છેલ્લે સાહેબ ભેડા રહી ગયા હતા છોકરા બાબત તો મરી ગયા. હું લીયો તો નનકી હતી 6 મહિનાની છે. આજ મારી હારે આવું કર્યું, કાલ બીજી દીકરીઓ હારે પણ આવું કરશે તો એમને એમનેમ થોડો જવા દેવાય. એમના ફોટા મારી પાસે કેટલા છે બીજી છોકરીઓ હારે, તો પણ હું એને કાંઈ નહોતી કહેતી. એમાં એવું છે, બીજી જે છોકરીઓ છે એને ખબર ન હોય કે આ આવા ભવાડા કરે છે, એટલે આપણે બીજી દીકરીનું નામ લેવું ઈ આપણે ન કરાય. કેમ કે એમાં શું છે કે હવે અત્યારે આવું બધું હાલ્યા કરે છે, એટલે ઈ છે. પણ હવે અત્યારે આપણે આપણી પૂરતું કરાય. કેમ કે જયારે અત્યારે તને ખબર પડી, જયારે તું ભાગી ગઈ, તને એનું ઈ માણસ તને ભગવાન જેવો લાગતો હતો, તે દી તને ખબર નહોતી.
ત્યારે તો હમણાં સુધી એમને કાંઈ હતું જ નહીં. આ બધું ઓલા ભુવાનું ને એમનું બધું કે કરીને આ બધું એવું કર્યું છે માથે. હાલો બેન, તમારું નામ આ તમે સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માંગો છો ને? હા, કરી જ નાખો. બોલો, તમારું નામ બોલો જીન. પલકબેન કરશનભાઈ બહુકિયા. એક મિનિટ. પલકબેન કરશનભાઈ બહુકિયા. 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 ગામ કયું કીધું? હરિપર. હરિપર. હરિપર પાડ. હરિપર પાડ. તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ. રાજકોટ. આમની ઉપર કેસ થાય એમને? કેસ બેન એમાં એવું છે કે ઈ કેસ તમે મૈત્રી કરાર કરેલો છે ને? એટલે કે મૈત્રી કરાર છે ઈ તો તમે એકબીજાનો સમજૂતી કે મને વાંધો નથી ને એને વાંધો નથી. હા, એ મૈત્રી કરારના આધારે તમારે એની ઉપર કેસ થાય, ખાધા ખોરાકીના ને એવા બીજા બધા કેસ થાય કે એને મૈત્રી કરાર કરીને મને પત્ની તરીકે રાખી અને હવે મને ફેંકી દીધી છે, એવું તમારે કોર્ટમાં કેસ કરવો હોય તો મંજૂરી લઈને પછી કરી શકો છો. સમજી ગયા? કેમ કે મૈત્રી કરાર ની અંદર પત્ની તરીકે તમને રાખવામાં આવેલ. હા, પણ લગ્ન કેમ કર્યા નહીં? આવી રીતે આમ અધવચ્ચે મૂકી દેવી હતી. પૈસા ને બધું એમને ખાવતું, 2 લાખ રૂપિયા જડી ગયા એટલે બહુ પૂરું. હવે હાલો પલકબેન, ઈ થઈ ગયું. પછી આજે છોકરાનું નામ શું કીધું? સંજયભાઈ કિરીટભાઈ ચોલકોરા. સંજયભાઈ કિરીટભાઈ ચોલકોરા. કિરીટભાઈ સોલપરા. ચોલાપરા. જો હા, ચોલાપરા. ચોલાપરા. અને ગામ કયું કીધું એનું? વાંકાનેર, વીસીપરા. વીસીપરા. હા, વાંકાનેર. વાંકાનેર, વીસીપરા. ઓકે. હવે તમારે અહીંયા રહેવું જ નથી કે એનું શું થયું? ના, રહેવું જ નથી ને અમારે. હવે આવી રીતે આમ કરે 5 દિવસથી મેકીને વયો ગયો તો. આની પેલા ત્યારે 3 દિવસ મેકીને વયો ગયો તો. પાછી વહી ગઈ હતી ને તું? વયો ગયો, પાછો આવી ગયો તો. વળી પાછો આવી ગયો તો એવી રીતે દબાણ કરતો, તારા નાના ને અહીંયા બોલાવને કેસ કર એની ઉપર ને એવું બધું કરતો. છતાંય હું મારું ઘર સાચવવા મેં મારા નાના ઉપર કેસ કર્યો તો. આ કાલે પાછો રોવા માંડશે ને કાલે પાછો એમ કે હવે ઓની માથે કેસ કરીને હવે ઓની માથે કેસ કર, તો પછી પાછા તમે એની કોઈ થઈ જાઓ ત્યારે? નહીં, હવે ઈ ઘર રાખવાનું જ નથી થાતું એને. આવી તો પછી આની પેલા 3 દી મૂકી ગયા તો પછી પાછા હું કેમ વે ગયા? એ જ નથી ખબર. પોલ્યુશન તો હોય ને, કઈક મારો વાક હોય, મારો વાક મને કીએ તો ખબર પડે. પાછો રોવા માંડશે કે મને તારી વગર ગમતું નથી, એટલે પછી પાછો ઠેલો ભરીને વહી જાય. ત્યાં ના, એ હવે કઈ નો હાલે. મારી આગળ બધું છે એનું સબૂત. મારી વાત સાંભળો, તમે ચાવ તોય અમને વાંધો નથી, પણ કાલે તને ગમે એની માથે કેસ કરાવવા દબાણ કરે ને તું પાછી તારા નાના માથે કેસ કર્યો, કાલે પાછું બીજા માથે કેસ કરાવે, એટલે ફરિયાદ કરવા માટે થઈને તને પાછી લઈ જાય ને પછી કોકની માં ત્યાં જઈને ફરિયાદ કરાવડાવે ને આવા બધા નાટક કરે, તો ઈ વાતમાં તું પાછી ત્યારે તો એની બાજુ થઈ જાય, તો તને તે દી પછી તેડી ગયા તો પછી તાર નાના માં ફરિયાદ કરાય? એટલે ન્યા જ હતા ત્યારે તો, ન્યા ભડવાના ઘરે જ હું હતી, ત્યાંથી ને મને લઈ ગયો તો પછી. કઈ વાંધો નહીં, હવે તો થઈ જશે. પણ હવે સમાજના છો અને સમાજની અંદર આવા તળા ન પડે અને ખોટા વિક્ષેપ ન થાય એવું વિચારીને કોઈ આગેવાનો આમાં આવ્યા હતા કોઈ કે આવ્યા નથી? આવ્યા હતા સાહેબ, પરમથી 10 આગેવાનો અહીંયા મોરબીના આવ્યા હતા. હા, અમારા આગેવાનો હતા. હા, એ લોકો બોલાય આવ્યા જ નહીં. હવે મારી વાત સાંભળો કે આ દીકરીને હવે જે એને ભૂલ કરી ઈ તો બધા કીધે ભૂલ થતી ને બધી સમાજમાં થાય, આ કઈ એક સમાજમાં નથી થતું. 18 વર્ણમાં આવું થાય છે. હા, પણ ઈ મુદ્દો નથી. મુદ્દો એટલો છે કે ભાઈ એને કોઈ 5 આગેવાનો વચમાં નાખી અને આનું તમે સોલ્યુશન કરી નાખો. નથી થાય કશું કરો. નો થાય એમ હોય, મારી વાત સાંભળો, નો થાય એમ હોય તો આપણી સમાજમાં સારું પાત્ર ગોતી અને ન્યા આમના લગ્ન કરી દો.
ના જી સાહેબ ઈ તો લગ્ન તો કરી દેવું પણ આ તો થોડાક દી આને એમ લાગે કે નથી કરવું પણ કરી દેવું શું સાહેબ અમે તેને કાંઈ પેટ સુપાડે એને નથી પણ એને તો ન્યાય મળવો જોઈએ ને આ આજે મારી ઉપર શીખવાડીએ આપણે સમજ્યા સાહેબ. હા બે જો બેન પલકબેન ઈ છે ને ઈ જે કાયદાકીય પ્રોસિજર છે ઈ તો થાય જ છે. હા હા સાહેબ. અને એને જે કઈ જે છે ઈ આમાં એનો ગધાડો થશે. વાત ઈ છે કે પણ જે દીકરી છે એને આની અંદર જો મારે થવા આમાં સમાજ શું કરે કર્યું કોઈને તમે. હા હવે ઈ કોઈ તારા મા બાપ ને પૂછ્યું નથી, તારા મા બાપ નથી, તારા નાની નાના હેરાન થયા અને આવું થાય તો સમાજ આની અંદર નથી. અમારી સમાજમાં આવા રોજ બનાવ બને છે અને એમાં બિચારા બીજા નિર્દોષ માણસો કૂટાય છે. જી સાહેબ બહુ હેરાન થાય. એ આપણે આપણી ભૂલ છે. આપણે અત્યારે પ્રેમ કરતી વખતે છે ને મા બાપ સમાજ અગર અને કાર્યકરો કોઈને આપણે ગાંઠતા નથી. ત્યારે જયારે પોલીસ સ્ટેશનમાં રજૂ કરે તો આને ઓળખે તો નહીં મારા મમ્મી પપ્પાનું ઓળખતી નથી, મારા નાની નાનાનું હું ઓળખતી નથી, હું ઓલા એકને જ ઓળખું છું. શું કામ કે આપણે પ્રેમમાં ગાંડા થઈ ગયા છીએ. પછી મારે ત્યારે નાની નાના સમાજ આગેવાન બધા દેખાય. એટલે આપણી જે ભૂલ છે એ ભૂલ ત્યારે આ બધા જે છે એ સોશિયલ મીડિયા ની અંદર જે દીકરીઓ દુખી થાય છે, જે દીકરી ઉપર આવા અત્યાચારો થાય એ તમે તમારા હાથના નિર્ણય લ્યો છો. એટલે કેમ કે પલકબેન જેને નથી થવાનું, જેના છોકરા જેનું કુટુંબ બરાબર નથી એના છોકરા આવા લફડા જ કરવાના છે. કેમ કે એને કોઈ દીકરી દે એમ ન હોય. એના પપ્પાને ખુદ એમ કહે કે તને છરી મારીને મારી નાખીશ એવી તો ધમકી આપે છે. તો એમને થોડીને જવા દેવાય. હા વાંધો નહીં, બને એટલે કોશિશ કરી. એના નંબર છે? હા એના નંબર છે. હા તો હું એને ફોન કરીશ બરોબર. હા અને એને સમજાવીશ કે આવું ન કરાય. હું કામ તારે આવું કોઈની દીકરી ઉપર આવું કરવું જોઈએ એવું મારી ભાષામાં જે થાય એ કરીશ. પછી આ ઓડિયો ડિલીટ કરવા માટે ને ઓલા માટે ને પછી પાછા ફોન નહીં આવે ને ડિલીટ નહીં થાય. ના ના હા પછી તે મને હવે ડિલીટ કરી નાખો ને હવે કાઢી નાખો ને હવે અમારું સમાધાન થઈ ગયું છે તો વિડીયો ડિલીટ નહીં થાય. હો ના વિડીયો ડિલીટ તો હું નહીં કરવા માંગુ. હા એટલે ઈ સમજી લેજો પલકબેન બરોબર. હવે તમારો ફોટો મોકલો, ઈ છોકરાનો ફોટો આપો. ઈ છોકરાનો ફોટો આપું અને એમના ઓલા ભુવારિયા એમના પણ ફોટા મોકલું. મારા ઈ છોકરાના ભુવાના રેકોર્ડિંગ છે? હા એમના રેકોર્ડિંગ ને બધું છે. આ WhatsApp આ નંબર ઉપર તમારું ચાલુ છે? હા હવે ઈ ભુવાના ફોટા મને ઈ મોકલો. પછી ભુવાનું નામ શું કીધું? ઘનશ્યામ દોડિયા. ઘનશ્યામ દોઢિયા. ઈ કઈ સમાજનો છે? રજપૂત જ હશે ને. દોડિયા અટક છે તો. દોઢિયા કે ડોડિયા? દોડિયા. 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 એનું ગામ કયું છે? માથક. 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 ઓકે હાલો માથક. અમને આમની વચ્ચે એક બે છોકરાએ સાઈન કરી હતી મૈત્રીકરણમાં. એમને પણ એ કીધું હતું કે કાંઈ પણ થાય ને તો એનું સોલ્યુશન અમે કરી આપશું. એનું નામ શું છે? કશ્યપ. કશ્યપ. હા કશ્યપ. કશ્યપભાઈ આખું નામ? એક મિનિટ ચાલુ રાખો. કશ્યપ ભરતસિંહ જાડેજા. કશ્યપ ભરતસિંહ જાડેજા. શૈલેષભાઈ ભૂપતભાઈ સોલંકી. એક મિનિટ. અને ઓલું બીજાનું નામ શું કીધું? શૈલેષભાઈ ભૂપતભાઈ સોલંકી. શૈલેષ ભૂપતભાઈ સોલંકી. એમને ન્યા સુધી કીધું તો કાંઈ પણ તને તકલીફ થાય ને તો હું તારો ભાઈ હું બેઠો હું. તો અત્યારે ઈ છોકરા ક્યાં ગયા? ઓકે સાચું. હવે તારા ઘરવાળાનું નામ સંજયભાઈ કિરીટભાઈ. એમના મોબાઈલ નંબર મને WhatsApp માં નાખી દો. તારો ફોટો મોકલજે, એનો ફોટો મોકલ. કઈ વાંધો નહીં. ઓકે. હા એક રેકોર્ડિંગ મોકલજો ભુવાનું. રેકોર્ડિંગ પણ મોકલી. હા ભુવાનું રેકોર્ડિંગ. હા 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 એક મિનિટ. ભુવાનું રેકોર્ડિંગ અને ભુવાનો મોબાઈલ નંબર. હા હા
ઈ ભુવા એ રેકોર્ડિંગ માં શું કે છે? ઈ હરિજન સમાજ નું બોલે છે કોણ કે ભુવો? હા ઈ એમ કે તું પેલા હરિજન ને લઈને વહી ગઈ હતી તો મેં ઈ છોકરાને કીધું માતાજી થી મોટું તો કોઈ નથી ને, તો માતાજી થોડી ને ખોટું બોલે, તો મેં ઈ છોકરાને કીધું હાલો તમારા મોઢે ને ન્યા જઈને હું માતાજીના તમે દાણા જોડાવ કે હું હરિજન ને લઈને ભાગી ગઈ હોય તો હું કોઈને લઈને નથી ભાગી, પેલા જ આ આબોડછેટ લાગી ને એવું બધું બોલે છે આ ભુવો? હા ભૂવો, એટલે હું કોઈને લઈ આ છોકરો બોલે છે એટલે ઓલો ભૂવો આ બધું કહે તો ઈ ભૂવો છે તો ઈ એવું થોડી ને બોલાય. કાંઈ વાંધો બેન, એમાં ભુવા ભરાડીમાં આમાં બધું આવું થયા કરે. આ અડધા તો માતાજીના હિસાબે ઘર ભાંગે છે. આમાં અભડસેટ લાગી બોલ્યું લાગ્યું, અભડસેટ 3 મહિના નું લાગી ને હવે અભડસેટ લાગી. એટલે આ બધા નખરા છે. કાંઈ વાંધો નહીં બેન, મને આ નંબર ઉપર તમારો ફોટો મોકલો, આ જે તમારે જે મૈત્રી કરાર કર્યા હતા એ છોકરાનો ફોટો મોકલો અને એ બધું મોકલો ફટાફટ. ફોટાની નીચે જેનો ફોટો છે એનું નામ લખીને મોકલજો. ભુવાની ફોટા નીચે ભુવાનું નામ લખીને મોકલજો, તમારા ફોટા નીચે તમારું નામ લખીને મોકલજો, કેમ કે અમે કોઈને ઓળખતા ન હોય, અમે કોઈ જોયા ન હોય, એટલે ફોટા નીચે જેનો ફોટો હોય ને એનું નામ નીચે લખીને મોકલો આમાં. અને જેના મોબાઈલ નંબર મોકલો એમાં ઈ મોબાઈલ નંબર માં એનું નામ લખીને મોકલજો કે આ નંબર ભુવાના છે, આ નંબર સંજયભાઈ ના છે, આ નંબર પલકબેન ના છે, એમ બધું લખીને મોકલી દો આમાં અને ફોટા મોકલો. ચાલો હું એને રિંગ કરું છું, ભુવા નહીં ફોન કરું છું. અને તારે મા બાપ નથી એટલે હવે નાની નાના કે ઈ રીતે કરજે. ઈ તો હું કરીશ પણ આને ન્યાય મળવો ઈ થઈ જશે. પણ હવે બેન અત્યારે મારી વાત સાંભળો કે અત્યારે તારા નાની નાના તારી પાછળ હેરાન થાય છે ને પછી પાછું આ મેકીને બીજું ઉપાડો કાં પછી હારા. એટલે ઈ આ લોકો જે એનું વૃદ્ધ ઉંમરમાં એની જે કાંઈ છે, તારા મા બાપ નથી તો તારા સંસ્કાર એવા રાખવાનો હોય બેટા કે બીજા 5 માણસોમાં તમારી થાય. અત્યારે જો તારી ઉપર દયા આવે છે, તું તારા મા બાપ નથી તો તારી પાછળ હેરાન કોણ થાય? તારા નાની નાના. હા, એટલે પછી ઈવડાઈ લોકો હેરાન ન થાય, એની જિંદગીમાં એને કલંક ન લાગે એવું થોડુંક જીવન જીવાય. હા, કે જેથી કરીને વાયલો પરિવાર હેરાન ન થાય, સમાજને કલંક ન લાગે. કેમ કે આપણે જે ખરાબ કરી ને આખી સમાજને કલંક લાગે, આપણે જે ખરાબ કરી આપણે આખા પરિવારને કલંક લાગે. કેમ કે અત્યારે 18 વર્ણમાં અત્યારે આ ઇન્સ્ટાગ્રામ ના પ્રેમ અટણ બહાટી બોલાવે છે, પણ ઈ કેટલા દી પૂરતા? આ ઇન્સ્ટાગ્રામ નો પ્રેમ કેટલા દી હાલ્યો? 4 મહિના. ઈ પૈસા ખાતા ઈ જે હોય તે, પણ ઈ પ્રેમ હતો? વેમ હતો? ઈ વેમ હતો, પ્રેમ નતો. પ્રેમ હોય તો અત્યારે આવા ભવાડા થાય? હા, આપણે છોકરી ગમે ને એટલે પછી કે તું તો આને લઈને વહી ગઈ હતી, તું તો ઓને લઈને વહી ગઈ હતી, તને તો ચા બનાવતા નથી આવડતું, તને રાંધતા નથી આવડતું, તને બોલતા નથી આવડતું, તને વાત કરતા નથી આવડતું. કેટલી જાતના વિવાદ ઉભા કરે. શું કામ? કે હવે તું એને ગમતી નથી એટલે. એટલે ઈ બધી બાબત છે એની અંદર આપણા થોડાક સંસ્કાર, આપણે થોડાક વાયલા પરિવારનું બધું જોઈને હલાય. અત્યારે જેટલી છોકરીઓ આવા પ્રેમમાં પડે છે એ બધેની દશા તમે જો ક્યાંક ક્યાંક સક્સેસ હોય. શું કામ? કે જેને ઘરે વિચારશીલ મેચ હોય, જે સહન શક્તિ કરતા હોય એના ઘરે બહુ બંબાલ ન થાય. બાકી તો આમાં ભવાડા થાય. એટલે આવી બધી મેટરમાં નહીં પડવાનું. આપણે આપણા પરિવારનું જિંદગી જોવાની કે જેથી કરીને તારા મા બાપ નથી, તું તારી રીતે જીવવાનું હોય કે જેને આપણા પરિવારને. કેમ કે દીકરી છે ને 2 પરિવારને તારે, એક માવતર ને એક સાસરિયા પક્ષ, 2 પરિવારને તારે એ દીકરી. એટલે દીકરી છે ને તુલસીનો ક્યારો છે બેટા. એટલે થોડુંક તમારી રીતે થોડુંક વિચારશીલ જીવન જીવી અને સારું જીવો એવું અમે વિનંતી કરી છે. બરોબર? આ અત્યારે હું જે છે તારું એ મને ફોટા ને એવું મોકલો એટલે હું હમણાં વાયરલ કરું છું. આ સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં ચડાવવા માટે તમારી મંજૂરી છે ને બેન? હા, મારી મંજૂરી છે જ. ઓકે, હાલો ભલે મોકલો. હાલો ફોટા ને એવું મોકલો. ઘનશ્યામભાઈ બોલો? હા, મજામાં? કોણ બોલે? ઘનશ્યામભાઈ હું છે ને નરેશભાઈ બોલું. ક્યાંથી? નરેશભાઈ મોરબી થી. નહીં? હા બોલો ને. અરે મારે થોડુંક જોડાવાનું હતું ને એટલે મેં તમને ફોન કર્યો ભાઈ. તમને કેને કીધું? મને છે ને આપણે પેલા સંજયભાઈ છે ને એને વાત કરી હતી કે ભાઈ આવી રીતે. સંજયભાઈ? આ અમાર બાજુમાં રહીએ ની. આપણે નથી જોતા પેલા. ના નથી જોતા? ના. તો એને તો કીધું અમે ત્યાં જોડવા ગયા હતા ને તો સારું થઈ ગયું. ના આપણે બંધ. હે સાચા મનથી શ્રદ્ધા રાખો થઈ જાય કામ. આપણે નથી જોતા. તો ઈ જોડાવે તો એનું તો જોઈ દીધું તું? ના આપણે બંધ કરી દીધું બધું. બંધ કરી દીધું. હવે એમાં એવું હતું ભાઈ કે તમારું રેકોર્ડિંગ છે
અને તમે કઈક ઓલી છોકરી હારે એવી વાત કરો છો, કઈક દલિત ની હારે અભડસેટ લાગી ગઈ ને એના માટે તમારું રેકોર્ડિંગ મારી પાસે આવ્યું છે. અને તમે ના ઈ મનસુખભાઈ ખોટું છે. જેમાં જો તમને હું વાત કરું મનસુખભાઈ, તો તમે તો ઓળખો છો હું મનસુખભાઈ. હા, એટલે આ મારા મોત થયું એટલે ભારતના ભુવા બધા મારા કેમ નંબર સેવ કરી લે સારી હારી પૂછતી નથી. મારો બાપ જાણે હવે મારે શું કરવું. મનસુખભાઈ, હા, જો મારો કઈ વાક હોય તમે મને કહીજો. જો તમારું રેકોર્ડિંગ છે, તમે બે વાત કરો છો કે એ અભડસેટ નું ને એ બધું એકોર થઈ જાય ને હરિજન ની હારે અડીતી ને એમાં અભડાઈ ગઈ છોકરી. એવું નથી બોલ્યો સાહેબ. જો તમને રેકોર્ડિંગ તમારા નાખી દઉં. હા, તમારા રેકોર્ડિંગ નાખી દઉં. તમે વાત કરો છો ને તમારી સામે વાત કરે છે સંજય કિરીટભાઈ છે ઈ વાંકાનેર ના. હા, અને આ દીકરી જે છે ઈ પલકબેન કરશનભાઈ બહુકિયા, ઈ ગામ હરિપર પાળ લોધિકા ના છે. અને એના તમે દાણા જોયા હતા એટલે અટણ તમે મને ઓળખી ગયા એટલે તમે કીધું મેં બંધ કરી દીધું. હે ના ના સાહેબ સાંભળો પેલા. તમારા વિડિયા સાંભળો, તમારા વિડિયા આવ્યા છે, પછી તમારું રેકોર્ડિંગ બે વાતો કરો છો ઈ આવ્યું છે, પછી ઓલા ભાઈએ કીધું હું એને મૂકી આવ્યો તો સંજયભાઈ એવું કીધું. પછી તમે કીધું તું અહીં આવજે, હવે તારે ઈ કઈ અપડસેટ ન લાગે એવું હું તને કરી દઉં છું. આપડે બે પૂરતી જ વાત રાખજે, આપડે કોઈને કહેવાનું નથી. ઓલા ભાઈએ કીધું હું છોકરીને મૂકી આવ્યો છું. હવે પછી તમે દાણા જોવ છો એના ફોટા ને વિડીયો આવ્યા. તમારું ગામ માથક, મોરબી જિલ્લો, ઘનશ્યામભાઈ ડોડિયા. હવે તમે કયો એમ કરું, શું કરું મનસુખભાઈ? એમાં તમે મારી જો એનું સમાધાન કરવા હું ગયો તો કિરીટભાઈ રહ્યા ને એમના ફાધર, એમને પૂછવાનું શું મારી જો આ દીકરી છે ને એના મા બાપ નથી. હા એ તો ભાઈ મારી તો એવા દાણા જોવાય ને કે બેનું ઘર બંધાઈ જાય. અટાણ બેનું નોકું પડી ગયું તો એવા દાણા જોવાય. ઈ બેન ને પૂછો, ઈ દીકરીને પૂછો. ઈ દીકરીએ જ આ બધું મોકલ્યું છે દાદા. ઈ દીકરીને તમે એમ પૂછો એમ કે તમને કાઢી મેકા ઘરેથી, તમને સમાધાન કરવા હું આવ્યો તો. પણ આ જો એક જેની હવે ઈ દીકરી છે ને નિરાધાર છે, એના નાની નાના ભેગી રહે છે, એના મમ્મી પપ્પા ગુજરી ગયેલા છે. હવે મનસુખભાઈ છોકરી એટલે તમે વાત કરો એમ કે ઘનશ્યામ મામા તમારા જે રહ્યા એમ કે તમારું સમાધાન કરવા એ આવ્યા હતા. જે હોય તે એ સમાધાન અલગ મેટર છે. આ જે દાણા જોઈએ ને તમે બે વાત કરો છો ને એ દેવગતિની વાત છે. આ બે મેટર અલગ છે. સમાધાન કરવું હોય તો કાર્ય કરવું હોય સમાધાન કરવા જતા હોય, પણ તમે ઓલા ભાઈ સંજય ને એવું કયો છો કે તું અહીંયા આવજે અને હું તને એવી વિધિ કરી દઉં એટલે તારે આ બધી છે ને અભડસેટ ને હુતેક ને બધું વ્યુ જાય. ઈ તમે જે બે વાત કરો છો એની હુતી વાત કરીશ મેં તમારી યાર. એટલે ઈ જે છે તમારા ફોટા મોકલ્યા છે, તમે ધૂણો છો એના વિડીયો મોકલ્યા છે, તમે આના દાણા જોશો એ મોકલ્યું છે. હા, એટલે એ એમ છે. એટલે ઈ જે તમારું આ વિધિ છે ઈ તો મારા હું ત્યાં પૂગી ગઈ છે. એટલે મારું કહેવાનું એમ છે ખોટું છે બધું. તમે છોકરાને તમે મારી પાસે વિશ્વાસ કરતા હોય ને સાહેબ. જો વિશ્વાસ છે ને એ અલગ છે. આ જે મારે હવે દલિત ના છોકરામાં ઘણી બધી સમાજની છોકરીઓ પરણે છે. દલિત ની સમાજ નું નથી કીધું સાહેબ. એમાં અભડસેટ લાગી છે એવી વાત કરો છો. ના ના ઈ વાત ખોટી. આ રેકોર્ડિંગ આવશે તમે હવે ઈ અભડસેટ નું તમે કહો છો નથી તો હું તમારા રેકોર્ડિંગ નાખી દઉં. હા, તમારા રેકોર્ડિંગ નાખી. કેમ કે અમારી વાત પ્રૂફ સિવાય કોઈ બાબત ન હોય. અમે પુરાવા બધું ઓન પેપર રેડી હોય તો અહીંયા તમારી વાત કરી, નકર એમ કોઈ વાત ન કરી. હા મનસુખભાઈ, એટલે એમ છે. એટલે જે દેવગતિ નું કામ છે એ બધું અલગ મેટર છે. એની અંદર કોઈના ઘર ભાંગી જાય, કોઈનું આવું થાય, આવા દાણા ન જોવાય. હા કાંઈ વાંધો નહીં સાહેબ. હા, એટલે ઈ તમે આપણે ક્યાં ક્યાં મેલડીમાં કયા માતાજીના ભુવા છો તમે? હું તો બેણીમાં ને મામાદેવ, બસ બીજું કોઈ નહીં. બે ત્યાં મંદિર બનાવ્યું છે ખાલી ઓલું છે? આશ્રમ છે, આશ્રમ જગ્યા હે. ઓકે, એટલે આશ્રમમાં ત્યાં શું કરો છો તમે? કોઈ નહીં, હું મારા પપ્પાની સેવા કરું છું. અહીંયા મારા પપ્પા આશ્રમે છે. મેં સંસારે મેકી દીધો યાર. સંસાર એટલે સંસારમાં તમે મૂકી દીધો? મારા લગ્ન થઈ ગયા હતા, મેરેજ થઈ ગયા હતા, છૂટું થઈ ગયું. હા, એટલે સંસાર મેકી દીધો એટલે કેવી રીતે મેકી દીધો? બસ છૂટું થઈ ગયા પછી. હા, પણ છૂટું થઈ ગયા પછી એટલે સંસાર મૂકી દીધો એટલે તમે કેવી રીતે મૂક્યો એમ? સંસાર મૂકવાના હું આશ્રમમાં મારા પપ્પાની સેવા કરું. ઈ તો કરો જ છો, પણ જણમાં છો કે નથી? હે, એમ તો હોય જ ને સાહેબ. તો પછી તો સંસાર કેવી રીતે મૂકી શકો? એટલે ઓમ
કેમ? મોહ માયા નહીં રાખવાની એમ. મોહ માયા જણ છે, જણને જેટલી નાયડું દીધી છે ને જેટલા અવયવ છે એ કામ કરે છે કે નથી કરતા? હા હે? હા. જેટલી આપણા શરીરની અંદર જેટલી ઇન્દ્રિય દીધી એ બધી કામ કરે છે કે બંધ થઈ ગયું છે? ના છે. ઈ કામ કરે છે? હા સાહેબ. તો પછી કેવી રીતે સંસાર મૂકી શકો? સંસાર મૂકવા માટે થઈને કાં તમારે ઓપરેશન કરાવવું પડે. જે આપણા પુરુષના જે અવયવો છે એ બંધ કરવા તેનો ડોક્ટર પાસે જઈને એની નળીઓ બંધ કરાવવી પડે. બાકી કઈ હવે આપણે હું એમ કહી ભાઈ હું છે ને સંન્યાસ ધારણ કર્યું હું પેશાબની નળી બંધ થાય? ના ન થાય સાહેબ. જે આપણે જમીએ એનું મળ મૂત્ર નીકળે એ આપણે એમ કહી ભાઈ મેં બંધ કરી દીધું તું એ સંડાસ બંધ થાય? ન થાય સાહેબ. જે વસ્તુ કુદરતી જે આની અંદર અવયવ આપ્યા છે ઈ ખાલી કહેવા માટે મેં સંસાર છોડી દીધો છે. બાકી જે કઈ નાળિયું છે જે આપણા અવયવ છે એ બધા કામ કરે તો એને હું જોઈ. જો આ મોઢું છે એને ભોજન જોઈ, પાણી પીઓ એનો નિકાલ જોઈ, એની અંદરથી જે વિકાર નીકળે એ વિકાર નીકળવો જોઈએ. તમારા શરીરની અંદર જે વિકાર ઉત્પન્ન થાય તો એને ઈ નીકળે જ. ઈ બંધ થાય? ઈ બંધ થઈ શકે? ના. હા, તો ઈ સંસાર કેમ છોડ્યો? કેમ સંન્યાસ ધારણ કર્યો? કેવી રીતે થાય? આ કુદરતી જે અવયવ છે ઈ કોઈના બાપ કીધે બંધ થાય નહીં. ડોક્ટર પાસે જવું પડે, એની ઈ નાડીના ઓપરેશનો કરો તો જ તમારી વસ્તુ બંધ થાય. બાકી કઈ કોઈના બાપ કીધે ન થાય. કેમ કે વિજ્ઞાન ટેકનોલોજી થી કાં દવા લેવી પડે. હા મનસુખભાઈ. બાકી જેને સ્ત્રી અને પુરુષ એની આ સૃષ્ટિનું સર્જન થયું છે કોઈ કીધે થાય નહીં. નહીં. કોઈ પણ પુરુષ એમ કહી દે ભાઈ મારે મેં તો સંસારનો ત્યાગ કરી, ખોટી વાત છે. તમારા કોઈ ખોરાક થી તમારા ઈ અમુક નાડી બંધ થઈ ગઈ, કોઈ ઓછી થઈ ગઈ, એની અંદર ફેરફાર આવે પણ ઈ બંધ ન થાય. તમે પાણી ઓછું પીઓ પેશાબમાં 3 ટાઈમ જતા તમે 2 ટાઈમ જઈ શકો પણ ઈ કઈ બંધ થાય? ન થાય. એટલે ઈ બધી વસ્તુ આપણે ખાલી આ દુનિયાને ઉલ્લુ બનાવવા પૂરતી વાત છે. ભાઈ આવું કરવાથી અમે સંસાર ત્યાગી દીધો. જે કુદરતી જે છે ઈ કોઈ કીધે ફેરફાર થાય નહીં. આ શરીરના જે કઈ અંગ છે ઈ કામ કરતા તમારે ક્યાંક એક્સિડન્ટ થઈ જાય ને એક નસ કપાઈ જાય ને એટલે હાથ કામ કરતો બંધ થઈ જાય. પણ ઈ નસ કપાઈ જાય તો પણ ઈ નસ હાજી હોય તો બધાય આંગળા અવયવ બધાય કામ કરે. એટલે હવે આવું ન કરતા અને ક્યાંય છૂઆછૂતના ભેદભાવ અફડછેડ આપણે કઈ સમાજમાંથી છો? અમે રજપૂતી કારડિયા. હા, એટલે એમાં આવા એવું નહીં કરવાનું. કેમ કે બધી સમાજની સમાનતા રહી, બધી સમાજના નાતજાતના વાળા માટે બધાથી ભાઈચારાની ભાવના રહીએ. આપણા દેશની અંદર ખોટો વિવાદ ન ફેલાય એવું જીવન જીવવાનું, એવા દાણા જોવાના ને એવી સમજણ દેવાની. ભલે ભલે સાહેબ ભલે. એટલે આવું કરવાથી વર્ગ વિગ્રહ ફેલાય, આવું કરવાથી કોઈ દીકરીઓના ઘર ભાંગે, આવું કરવાથી કોઈના મન ભેદ થાય, આવું કરવાથી મતભેદ ઉભો થાય અને ઘણી જાતના વિચારશ્રેણીમાં ફેરફાર થાય. એટલે કોઈના ઘર હાલતા હોય એ પણ ભાંગી જાય. સાહેબ મેં એના ઘર હારું થી તમે બેન ને પૂછજો ને તમે. મેં કેટલી વાર સમાધાન કરવા ગયો, એમના સસરાને સમજાવવા ગયો. ઈ બે માણસને કાઢી મેક્યા ને ઘરેથી બે મનસુખભાઈ. હું અહીંયા સમાધાન કરવા ગયો તો અહીંથી માથક થી વાંકાને. કાંઈ વાંધો નહીં. જે અમારું એક તમને સમજાવવાનું કારણ એટલું, જો મારે તમારે મારે કઈ વાંધો છે, મારો કોઈ રાગદ્વેષ નથી, અમારે કોઈ એની હારે વેરભાવ નથી. પણ આ બધા જે દેવગતિના જે સિસોડા છે એની અંદર આવું થાય. હવે આપણે કદાચ આ મેલડી માનું મામાનું કરી, હવે ઈ તમે મારી થોડું તમારા ઘરે ઈ હોય તો તમારા છૂટા છેડા થાય તો બાઈ તમારા પગ ધોઈને પાણી નો પી? હા એ વાત હતી. હે તો તમને મેલડી માન મામા તમારું ઘર ભાંગવા દે? હા બે. હે હા નો ભાંગે. જો તમારા ઘરે આ દેવના વાસ હોય, તમારા ઘરે પૈણમાં દેવ આવતી, તમારા છૂટા છેડા થાય? ત્યારે સાહેબ નહોતો હતો તો હજી ભાઈ આવે. જોતી નથી સાહેબ. ઈ ભૂલી જાવ. તમારે જોતી નથી તો તમારા ઘરે દેવ છે, તમે કેમ નથી કહેતા જોતી? દેવમાં ભરોસો રાખીને તેડલ્યો. ઈ વાત સાચી. તમે કહો મારે જોતી નથી તો તમે તો દેવને પૂછી લ્યો કે ભાઈ મારી આ મારું ઘર હજી હંધાઈ જતું હોય, બાઈ મારી પાછી વહી આવતી હોય તો હજી દેવ કે એમ કરી. તમારા ઘરે તમારા છૂટા છેડા થાય, દેવ તમને કાયમ લાગતા નથી, ઈ બીજાને કામ કેવી રીતે કરી દે એ મને કહો? નો થાય ભાઈ. જો ઈ દેવ હારું કરી દેતા હોય, દેવને ખબર નથી. મેળીમાં ઉપર શ્રદ્ધા રાખો એટલે કરજુકનો એકો કેળાય. મને એટલી ખબર પડે. તમે શ્રદ્ધા રાખો ને તો તમે શ્રદ્ધા રાખો, તમારી બાઈ પાછી આવે? નો આવે. તમે શ્રદ્ધા રાખો મેલડી મામા, તમારી બાઈ જે છૂટા થઈ ગયા ની પાછી વહી આવે. હાલો કેટલા શરત નાખવા? શરત નથી નાખવા મનસુખભાઈ.
નામાં તો તમે જો કદાચ તો હું હવામાનનો તાવો હું કરું? તમારી મેલડીને હવામાનનો તાવો હું કરું? છૂટાછેડા થયા ઈ બાઈ પાછી વઈ આવી જોઈ નહીં બીજા થઈ ગયું ક્યાં થાય? તો પછી ઈ તો કહું છું મારા ભાઈ, નો થાય. મન મેળ તૂટ્યા પછી, મન મોતીડા ને ખાસ તૂટ્યા પછી જેનો હાથો ન ખૂજે હુરજા. જે મન તૂટી ગયું ઈ તાવા કરે હંધાય? જે મન ના તિરાડ થઈ ગયા, જે કાચ તૂટી ગયો ઈ કાઈ ફેવિકિક થી હાજો થાય? નો થાય. નો થાય. વિશ્વાસ, શ્રદ્ધા, ભરોસો ઈ બધાય ગલકા છે ગાલીને માણસો ને ફસાવવાના. વિશ્વાસ રાખે છોકરા થાય? નો થાય. માતાજીમાં ભરોસો રાખો, તમારા ઘરે દીકરો થાય બાઈ વગરનો? નો થાય, કોઈ દી થાય. તો તઈ પછી ભરોસા દ્યો બીજાને. જેની સામે સ્ત્રી હોવી જોઈએ, જેની સામે ભાઈ જો ગમે એવું બિયારણ હોય પણ ખેતર નો હોય વાવવું ક્યાં? સાચું. એમ ઈ ખેતી છે, ઈ ધરા છે. એટલે એને કવિ લોકોએ કીધું કે ધરાવીને ધાનને નીપજે, કુળવીને માડ્યું ને હોય, ઈ જેસલ ને જખરા નીપજે પણ જેની માં હોથલ હોય. એમ જેની સ્ત્રી એવી મજબૂત હોય ત્યાં હનુમાનજી જન્મ લે, જ્યાં સ્ત્રી મજબૂત હોય ત્યાં શિવાજી જન્મ લે, જ્યાં સંસ્કારી સ્ત્રી હોય ત્યાં આવા મહાપુરુષો જન્મ લે. એટલે એને ધરા કીધી. ધરા કહેતા આ ધરતી, ધરતી કહેતા કુખ પણ કહેવાય, ધરતી કહેતા જમીન પણ કહેવાય, ધરતી કહેતા માનો ઓદર પણ કહેવાય. હા મનસુખભાઈ. હા, એટલે આવું બધું છે. એટલે એવા બધા લપમાં નહીં પડવાનું અને બને એટલું સારું કામ કરો. હો ભાઈ, હવે ઓલા ભાઈ જે છે ને એને ફોન આપણો બ્લોકમાં નાખી દીધો સંજયભાઈ. હા, એટલે એને મારો નંબર નાખી દીધો બ્લોકમાં. હે ઓલા ભુવાએ વાત કરી, ફોન આવ્યો એટલે બ્લોકમાં નાખી દીધો. હા, એટલે આ બેન આપણે ક્યાં ગયા? એનું શું નામ? પલકબેન. હા બોલો. પલકબેન, મોબાઈલ તમારા ઘરવાળાએ બ્લેકમાં નાખી દીધો છે. હા હા. અત્યારથી 30-25 ફોન કર્યા પણ હવે એને નંબર બોલા ભુવાએ ફોન કરી રહ્યો છે કે આવું થયું છે. કાંઈ વાંધો નહીં, હવે તમારે ફોટા બોટા હમણાં લગાડીને ચડાવી દઈએ છીએ. હા હા, કઈ વાંધો નહીં, લિંક આમાં મોકલી